નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 2 ફેબ્રુઆરી 2026 દિવસ છે સોમવાર અને હિન્દુ પંચાંગ અનુસાર આજે ફાગણ મહિનાની શરૂઆત કૃષ્ણ પક્ષની પ્રતિપદા એટલે કે એકમ તિથિ છે। ચાલો મિત્રો હવે વાત કરીએ આજના મુખ્ય સમાચાર અને દેશભરની તમામ મોટી ખબરો પર એક નજર કરીએ। સૌપ્રથમ વાત કરીએ આજના મહત્વના ઇવેન્ટની। મિત્રો આજથી ફાગણ માસની શરૂઆત થઈ ગઈ છે। માન્યતા મુજબ ફાગણ મહિનામાં ભગવાન શિવ અને શ્રી કૃષ્ણની પૂજા વિશેષ મહત્વ છે। આ મહિનાનું શું કરવું અને શું ન કરવું તેની સંપૂર્ણ માહિતી પણ આપણે જોઈ શકો છો। દેશ વિદેશના મોટા અપડેટ્સ વિશે વાત કરીએ તો મિત્રો આજે એલોન મસ્કની કંપની સ્પેસ એક્સ ફાલ્કન 9 રોકેટ દ્વારા એક વધુ સ્ટારલિંક મિશન લોન્ચ કરવા જઈ રહી છે। તે સાથે જ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશા અને છત્તીસગઢમાં 6 દિવસની મુલાકાત રવાના થશે, જે 7 ફેબ્રુઆરી સુધી ચાલશે। બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે। આજે બિહાર બોર્ડની 12મા ધોરણની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે, જેમાં 13 લાખથી વધુ વિદ્યાર્થીઓનો ભાગ લઈ રહ્યા છે। તેમજ પશ્ચિમ બંગાળમાં 10મા બોર્ડની પરીક્ષાઓ પણ આજથી શરૂ થઈ ગઈ છે। ટ્રેન કેન્સલેશન રૂટમાં ફેરફાર। ઝારખંડમાં 2 થી 8 ફેબ્રુઆરી દરમિયાન 6 ટ્રેનો રદ રહેશે અને ઘણી ટ્રેનો રૂટમાં ફેરફાર કરાયો છે। અત્યારે મુસાફરો ખાસ ધ્યાન રાખજો। રાજકીય અપડેટની વાત કરીએ તો આજે બિહારમાં વિધાનમંડળનું બજેટ સત્ર શરૂ થશે, જે 27 ફેબ્રુઆરી સુધી ચાલશે। ખેડૂતો માટે મહત્વની ખબર છે મિત્રો, ખેડૂતોની ડિજિટલ ઓળખ એટલે કે આજથી ફાર્મર રજિસ્ટ્રી મહાઅભિયાન શરૂ થયું છે। બિહારની અંદર ફ્રીમાં ફાર્મર આઈડી બનાવશો। 2 થી 6 ફેબ્રુઆરી દરમિયાન ખાસ કેમ્પ જોવા મળશે તમને। ફાર્મર આઈડી વગેરે પીએમ કિસાન યોજના માટે તમને 2000 નો લાભ મળતો હોય તો આ ફાર્મર આઈડી જે પણ બિહારના ખેડૂત મિત્રો છે તેમના માટે ફરજિયાત કરવામાં આવેલી છે। ત્યારે જે ખેડૂત મિત્રો જોડાયા નથી તેમણે જરૂરી ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કરાવી લેવું। હવે મિત્રો હવામાન અપડેટની વાત કરીએ તો મિત્રો આજથી આઈએમડી તરફથી મોટી ચેતવણી આપવામાં આવી છે। ઉત્તર ભારતના 7 રાજ્યોમાં ભારે વરસાદ, આંધી, તોફાન અને ગોળા પડવાની શક્યતા। 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા। આગળ આપણે વિગતવાર જાણીશું। આંદોલન અને હડતાલ આજે ખેડૂતમાં દિલ્હી અમૃતસર હાઈવે જામ કરાશે। તેમની માગણીઓને લઈ આંદોલન થશે। એ સાથે જ યુપી 69,000 શિક્ષકોની ભરતી કેસમાં અભ્યર્થીઓ આજે લખનઉ ધરણા અને વિધાનસભા ઘેરાવ કરશે। હવે મિત્રો વાત કરીએ બિયર ફ્રી ટોલ સિસ્ટમની તો મિત્રો હવે ટોલ પ્લાઝા પર વાહનો રોકવા વગર ટોલ કપાશે તમારો। દેશમાં પહેલો બરિયર ફ્રી ટોલ પ્લાઝા ગુજરાતમાં એટલે કે આપણા ગુજરાતની અંદર તૈયાર કરવામાં આવ્યો છે। આજથી તેની શરૂઆત ટ્રાયલ થઈ જઈ છે। જો ટ્રાયલ સફળ રહ્યો તો 2026માં દેશભરના હજારો ટોલ પ્લાઝામાં એઆઈ આધારિત સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવશે। હવે બજેટની વાત કરીએ તો સિનિયર સિટીઝન માટે 1 લાખ સુધીની વ્યાજ દર ટીડીએસ નહીં કપાય। મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળશે। ઈવી બેટરી મોબાઈલ દવાઓ સસ્તી થશે। 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે અને રેલવે બજેટ લગભગ 3 લાખ કરોડનું આપવામાં આવ્યું છે। શેરબજારની વાત કરીએ તો મિત્રો બજેટ બાદ સેન્સેક્સ 1500+ પોઈન્ટ તૂટ્યો છે અને નિફ્ટી પણ 500 પોઈન્ટ ઘટ્યો છે। રોકાણકારોને 1 લાખ કરોડનો ડૂબાણ થયું છે। ચાંદી પણ 1,36,000 સસ્તી થઈ છે। સોનું પણ 31,000 ઘટ્યું છે। વિસ્તૃત હવામાન સમાચારની વાત કરીએ તો રાજસ્થાન, એમપી, યુપી, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ગુજરાતની અંદર પણ ઘણા બધા જિલ્લાઓની અંદર આજે વરસાદ જોવા મળ્યો છે। અને મિત્રો વાત કરીએ ભારે વરસાદ અને ગોળા અને પાકને નુકસાન થવાની સંભાવના। ખેડૂતો ભાઈઓ ખાસ ધ્યાન રાખો। મિત્રો જો તમને આ હજુ સુધી પલ ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। બેલ આઇકનને પણ દબાવી લેજો। તમારા મિત્રો સુધી પણ શેર કરજો। તમારો અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો। મળીએ એક નવા વિડીયો અને નવી માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ગુજરાત।